કાંકરેજમાં થળી જાગીર મઠનો વિવાદ છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યો છે। થળી જાગીર મઠના મહંતની ગાદી પર બેસવા ધમપછાડા થઈ રહ્યા છે। આ વિવાદ હવે રોડ પર પહોંચ્યો છે। પાલનપુર ખાતે દસનામ ગોસ્વામી સમાજના લોકો અને સંતો પાલનપુર રામલીલા મેદાન ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ રેલી સ્વરૂપે પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ પહોંચી મઠના વિવાદને લઈને રજૂઆત કરી હતી। બાપુને તાત્કાલિક સમાધિ આપી દેવી, જેમ કૂતરું પણ હોય તો એને પણ કોઈ પણ રીતે થાય। ના તો પૂજનીય હતા, સંત હતા, તો એમને પણ કપડો પણ પહેરાયો નહીં, તાત્કાલિક એમની સમાધિ આપી દીધી। એટલે લોકો અને ત્યાં આગળ નવીન મંતની એમને નિવૃત્તિ કરી દીધી। જ્યારે આસ્થાનું કેન્દ્ર અને અમારા લોકો સેવકોએ જે તે દિવસે મહિના મોર પૂજ્ય કાર્તિકપુરીજી મહારાજને અમે મંતને નિવૃત્તિ કરેલી હતી સેવકોની હાજરીમાં, પૂજ્ય બાપુની હાજરીમાં, અને એ લોકોએ નવા મંતની નિવૃત્તિ કરી અને કબજો લઈ લીધો અને બીજા દિવસે તિજોરી તોડી અને બધું પણ મિલકતને જે કોઈ પણ હશે કેસ એ પણ એ લઈ ગયા છે। જે આ પાખંડીઓએ બીજા મહંત બેસાડી દીધા, હવે એ મહંતની તમે દાદાગીરી જુઓ કે બાપુ દેવલોક થયા છતાં એમની કોઈ ક્રિયાવિધિ કરવામાં નથી આવી। હવે અમારા સમાજનો એક નિયમ હોય છે કે 5 વર્ષનું બાળક હોય કે જન્મજાત, જો તે દેવલોક થાય છતાં તેની નવડાવવાની ફૂલ વિધિ, આરતી, પૂજાપાઠ કરી અને પછી અમારામાં સમાધિ દેવામાં આવે છે। પણ આ નાલાયક લોકોએ બાપુને નવડાવવામાં તો ઠીક, પણ બાપુના જે અંગ ઉપર ભગવું વસ્ત્ર પહેરી સમાધિ આપવામાં આવે એ સમાધિ પણ બાપુને ઉઘાડા શરીરે સમાધિ આપેલી છે। અમારી હાલ માગ એવી છે કે અમારો સત્યનો વિજય થવો જોઈએ, સત્યમાં અમને ન્યાય મળવો જોઈએ। આ ગાદી ઉપર અમારા જે 120 ગામડા કે એ જ બેસવો જોઈએ। એકલા એમના કહેવાથી બેસાડે નકમો પડે, કારણ કાલ ઉઠી ગમે તે અવસર હોય તો ફાળો અમારે આપવાનો છે, અમારા ગામડાને આપવાનો છે ફાળો, બરાબર। તો અમારા ગામડાવાળા કે અને 5-25 જે લોકો કે એમના 5 જણા હાટે ના ચાલે। આ ગામડાવાળા એક માણસ બોલાવી અને નક્કી કરે ભાઈ આપણે ક્યાંને બેસાડો, એ માણસને બેસાડવો પડશે। હવે અમે થળીના મુદ્દા વિવાદ મુદ્દે અહીંયા પાલનપુરમાં રેલીનું આયોજન કર્યું છે। તમામ દસનામ ગોસ્વામી સમાજ, ચાહે અન્ય સેવકો, બાપુને થળીની આજુબાજુના ગામડાના સરપંચો, ડેલિગેટો, તમામ બાપુના જે સેવકો સાથે લઈને અમે આવેદનપત્ર આપ્યું છે, કલેક્ટર સાહેબને સચોટ રજૂઆત કરી।